हरिओम। नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 4 માં વિષય પર્યાવરણ જેમાં પાઠ 13 જે છે નદીની સફર એ આપણે જોઈએ છીએ, બરોબર। એમાં આપણે આગળના તાસમાં તફાવત જોયો અને એક વાક્યના જે પ્રશ્નો હતા 7 એ જોયા, બરોબર ને। હવે આગળ એક વાક્યવાળા પ્રશ્નો લખાવવાના છે આજે। એ એક વાક્યવાળા પ્રશ્નો જે છે એ જોઈએ। એક વાક્યના પ્રશ્નમાં 8 નંબર સૂચના તમારે લખેલી છે, બરોબર। એટલે સૂચના મારવાની જરૂર છે નહીં। એના નીચેથી જ લખવાનું ચાલુ કરજો। પ્રશ્ન નંબર 8 કે જમીન પર પડેલા વરસાદનું જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં ક્યાં જાય છે? પાણી વહીને ક્યાં ક્યાં જાય છે? લખી દો જવાબ કે જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ એટલે ગટરમાં તળાવમાં તથા નદીમાં તળાવમાં નદીમાં વહી જાય છે। બીજો પ્રશ્ન છે કે નદીઓમાં પૂર ક્યારે આવે છે? તો વરસાદ જ્યારે મુશળધાર વરસે છે ત્યારે નદીઓમાં પૂર આવે છે। લખી દો કે વરસાદ મુશળધાર વરસે છે ત્યારે નદીઓમાં પૂર આવે છે। 10 નંબર નદીનું પાણી દૂષિત કેમ બને છે? રહેણાંક વિસ્તારોના ગટરોનું અને
ગટરોનું અને કારખાના કે ફેક્ટરીનું દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી પાણી દૂષિત બને છે. જો 8 નંબર કે જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં ક્યાં જાય છે? તો કે જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં અને નદીમાં વહી જાય છે. 9 નંબર છે કે નદીઓમાં પૂર ક્યારે આવે છે? તો કે જ્યારે વરસાદ મુશળધાર વરસે છે ત્યારે નદીઓમાં પૂર આવે છે. 10 નંબર છે નદીનું પાણી દૂષિત કેમ બને છે? તો કે રહેણાંક વિસ્તારોના ગટરોનું અને કારખાના કે ફેક્ટરીનું દૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવે છે ત્યારે પાણી દૂષિત બને છે. આગળ જોઈએ 11 નંબર. નદીનું દૂષિત પાણી પીવાથી શું થાય છે? દૂષિત પાણી પીવાથી શું થાય છે? નદીનું દૂષિત પાણી પીવાથી પેટના દર્દો, પેટમાં થાય ને એટલે કે પેટના દર્દો, ઝાડા, ઉલટી તથા મરડો થાય છે. આગળ 12 નંબર છે નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે?
નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે, ખેતી અને તેમજ પીવા કે અને અન્ય રીતે વાપરવા, પીવા અને અન્ય રીતે વાપરવા ઉપયોગી છે. જો 11 નંબર કે નદીનું દૂષિત પાણી પીવાથી શું થાય છે? તો કે નદીનું દૂષિત પાણી પીવાથી પેટના દર્દો, ઝાડા, ઉલટી તથા મરડો થાય છે. 12 નંબર છે નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે? તો કે નદીનું પાણી એ ખેતી અને સિંચાઈ માટે તેમજ પીવા અને અન્ય રીતે વાપરવા ઉપયોગી છે. અન્ય રીતે વાપરવા એટલે કે કપડાં ધોવા, વાસણ ઘસવા એ બધી રીતે ઉપયોગી હોય છે ને, એટલે કે છે અન્ય રીતે વાપરવા ઉપયોગી છે. હવે આપણે અહીંયા એક વાક્ય વાળા જે પ્રશ્નોના જવાબ જે છે એ પૂરા થઈ ગયા. બરોબર? હવે આપણે મુદ્દાસર જે પ્રશ્નો છે પ્રશ્નોના જવાબ એ જોઈશું. જે પણ લખાવો અહીંયા એ તમે પણ મારી સાથે સાથે લખજો. બરોબર? હવે સૂચના લખવાની છે તમારે મુદ્દાસર પ્રશ્નોના જવાબ એટલે કે મોટા પ્રશ્નો. મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? નદીને આપણે સ્વચ્છ રાખવી હોય તો શું કરવું જોઈએ? નદીને સ્વચ્છ રાખવા કપડાં ધોવા ન જોઈએ. એમાં કપડાં ધોવા ન જોઈએ. ઢોરોને નવડાવવા ન જોઈએ. ઢોરોને નવડાવવા ન જોઈએ. નદીમાં ગટરનું પાણી કે કચરો નાખવો ન જોઈએ. ફેક્ટરીઓનું દૂષિત પાણી નદીઓમાં
નદીનું પાણીને સ્વચ્છ રાખવું હોય આપણે તો શું કરવું જોઈએ? તો કે છે નદીના પાણીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ન ધોવા જોઈએ, ઢોરોને નવડાવવા ન જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો પણ ન નાખવો જોઈએ અને ફેક્ટરીઓનું જે દૂષિત પાણી હોય છે એ પણ નદીઓમાં જવા દેવું જોઈએ નહીં. હવે બીજો પ્રશ્ન લખીશું મુદ્દાસરમાં. બીજો પ્રશ્ન છે પૂર આવે ત્યારે શું થાય? પૂર આવે ત્યારે શું થાય? લખીશું પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતર કે ગામ કિનારાથી બહાર જઈને ખેતર કે ગામ કે શહેરોમાં રેલાઈ જાય છે જેનાથી પાક અને જાનમાલને નુકસાન થાય છે. અને વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે. તો વધારે પડતો વરસાદ આવે તો શું થાય? પૂર આવ્યું કહેવાય ને. તો પૂર આવે છે ત્યારે શું થતું હોય છે? તો એ પૂર નદી કે હોય કે તળાવ હોય એ તળાવના કિનારાથી પછી બહાર આવે એટલે શું થાય? જે આજુબાજુના ખેતરો હોય, ગામડાઓ હોય એમાં પાણી જતું રહે ને એટલે કે છે ગામ કે શહેરોમાં રેલાઈ જાય છે. અને પછી જે ખેતરોમાં જે પાક ઉગેલો હોય એ પાકને શું થાય? નુકસાન થાય. એ પાક પછી શું થાય? વધારે પડતું પાણી પીવાય તો શું થાય? નુકસાન થઈ જાય ને, એ પાક બળી જાય એટલે કે છે જાનમાલને નુકસાન થાય છે. એટલે કે જે કોઈ ગામમાં પાણી જતું રહ્યું હોય તો એ લોકોના ઘરોમાં ઘૂસી જાય તો શું થાય? એમનો જે
ગામડા કે શહેરમાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. તો શા માટે ચોખ્ખું રહેતું નથી? આપણે લખીશું કારણ કે, કારણ છે ને એટલા માટે લખવાનું કારણ કે ગામડામાં કે શહેરમાં લોકો તળાવ કે નદી કિનારે કપડાં ધોવે છે, વાસણ ઘસે છે, ઢોરો નવડાવે છે, કચરો ઠાલવે છે એટલે કે કચરો નાખે છે. આથી નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. આપણે મુદ્દાસર પ્રશ્નો પૂરા થઈ ગયા. એના પછી કારણો જે હતા એ કારણો આપણે જોયા. કારણોમાં એક કારણ લખ્યું. પહેલું કારણ છે ગામડા કે શહેરમાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. તો કેમ ચોખ્ખું નથી રહેતું? કારણ કે ગામડા કે શહેરમાં લોકો તળાવ કે નદી કિનારે કપડાં ધોવે છે, વાસણ ઘસે છે, ઢોરોને નવડાવે છે, કચરો નાખે છે. આથી નદીનું જે પાણી છે એ પાણી ચોખ્ખું રહેતું નથી. બરાબર? અહીં આપણે એક કારણ જોયું. અહીંયા જે પણ હું લખાવું છું તમારે પણ નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે મારી સાથે સાથે લખવાનું રહેશે. બરોબર? જે પણ લખાયું હોય નોટમાં તમારે લખવાનું છે. અલગ નોટ બનાવી હોય તો અલગ નોટમાં લખજો, અને જો તમે જે પણ નોટ લાવ્યા હોય એ નોટમાં ભેગી નોટ હોય તો ભેગી નોટમાં ઉપર વિષય લખી દેવાનો. બરોબર? તો એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે. બરોબર? અને અક્ષર દરેક જણાએ સારા કાઢવાના, અને જે પણ હું લખાવું છું એ સારા અક્ષરે જ લખવાનું છે, અને લખવાની તમારી જે ઝડપ છે એ પણ વધારવાની છે, જેથી કરીને તમારું લખવાનું બાકી રહી જાય નહીં. બરાબર? અહીં આપણે એક કારણ જોયું. હવે પછીના તાસમાં આપણે બીજું જે કારણ હજુ બાકી છે એ આપણે પછીના તાસમાં